ઓમ સ્વામિનારાયણાય નમઃ. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, ભગવાનને સાધુના મહિમાની બહુ વાત કરી. ત્યારે પ્રશ્ન પૂછ્યો છે, આવો મહિમાનો સાક્ષાત્કાર કેમ થતો નથી? તેનો ઉત્તર કર્યો છે, સાક્ષાત્કાર થાય તો છકી જવાય, માટે ધીરે ધીરે જ્ઞાન આપે છે ને મહિમા વૃદ્ધિ પમાડે છે. જેમ ફળ પુષ્પ વૃદ્ધિ પામે છે તેમ થાય છે. એ ભગવાનને જેમ ઘટે તેમ આવડે છે ને જેમ ઘટે તેમ કરે છે ને ઠામુકું આપે તો ગાંડા થઈ જવાય, માટે ભગવાન ઠીક જ કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈકને ભગવાન પ્રધાન હોય ને કોઈકને વ્યવહાર પ્રધાન હોય, એ બેને બરાબર ફળ ક્યાંથી મળશે? માટે આ વાત પણ જાણી રાખવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શાસ્ત્રમાં અને સત્પુરુષના કયામાં એમ છે જે મોટા રાજી થાય તો સર્વે કામ થાય. તે રાજી થયાના ઉપાય 4 છે. તેની વિકતિ જે, એક તો એને કાંઈ પદાર્થ જોતો હોય તે આપવું, ને બીજું તેના દેહની સેવા કરવી, ને ત્રીજું તેને આગળ હાથ જોડીને વિનય કરવો, ને ચોથું એની અનુવૃત્તિ. તે અનુવૃત્તિમાં તો સર્વે વાત આવી જાય, એ જેવું બીજું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એકલી ભક્તિએ કરીને દેહ દમાય નહીં ને બળ પણ ઘટે નહીં. એ તો જ્ઞાન ને વિચાર બે જોઈએ. ને દાખલો તો ખેડૂ ઘણા કરે છે, તે બળિયા થતા જાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનની મૂર્તિ, ભગવાનના સાધુ ને ભગવાનની આજ્ઞા, એ 3 વાતમાં જ માલ છે, એવો બીજી કોઈ વાતમાં માલ નથી. ને જ્ઞાન, વૈરાગ્ય, ધર્મ, તે તો જેમ કોદાળી, પાવડા ને દાતરડા તેને ઠેકાણે છે. મોટાની તો એમ સમજણ છે ને અમે તો એક ભગવાન રાખ્યા છે ને બીજું રાખ્યું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, 1,00,000 મણ લોઢાની લોઢી ધગી હોય, તેના ઉપર 1-2 પાણીના ગળા ઢોળીએ, તેણે કરીને ઠરે નહીં. ને ઠારવી હોય તો ગંગાના ધારામાં લઈને નાખીએ તો 10-15 દિવસ સુધી તો હવેલી જેવડી છોડી ઉછળે, ત્યારે માંડ ઠરે. તેમ પંચ વિષય કરીને તો જીવ ધગી જાય છે. તેને 1-2 દિવસ રહીને જાણે જે ટાળો કરી જાઉં એમ ટાળો થાય નહીં. ને જેને ટાળો કરવો હોય તેને તો 10-15 દિવસ સુધી તો ફેર ચડ્યો હોય તે ઉતરે, ત્યારે વાત માહી પેસે, પછી ટાળું થાય છે. ને સાધુ પાસે કોણ આવે છે? અને જે સાધુ પાસે આવે છે તેને તો કોઈ વાતની કસર રહે જ નહીં. એમ કહીને બોલ્યા જે, 3 તાપ કી ઝાર જર્યો, પ્રાણી કોઈ આવે, તાકું શીતલ કરત તુરત દિલ દાહ મિટાવે. કઈ સુંદર બેન રેન અજ્ઞાન નિકાસે, પ્રગટ હોત પહેચાન જ્ઞાન ઉર ભાનુ પ્રકાશે. વૈરાગ્ય ત્યાગ રાજત વિમળ, ભવ દુઃખ કાટત જંતકો, કહે બ્રહ્મ મુનિયા જગત મેં સંગ અનુપમ સંતકો. એવો સત્સંગ મળ્યો છે, પણ સમાગમ વિના કોઈને ગમ પડતી નથી. ને જ્યાં સુધી સત્પુરુષનો સંગ નથી થયો ત્યાં સુધી કાંઈ નથી થયું. તે ઉપર બ્રહ્માનંદ સ્વામીનો સવૈયો બોલ્યા છે, રાજ ભયો કહા કાજ સર્યો, મહારાજ ભયો કહા લાજ બઢાઈ. શાહ ભયો કહા બાત બઢી, પત શાહ ભયો કહા આન ફિરાઈ. દેવ ભયો તો કહા ભયો, અહમેવ બઢ્યો તૃષ્ણા અધિકારી. બ્રહ્મ મુનિ સત્સંગ વિના, સબ ઓર ભયો તો કહા ભયો બાઈ. એમ સત્પુરુષનો સંગ નથી કર્યો ત્યાં સુધી કાંઈ કર્યું નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ગામ રોયશાળામાં વાત કરી છે, ભગવાનનું મહાત્મ્ય હોય ને સાધુનો સંગ હોય તો વિષયમાં લેવાય નહીં ને તેને ઓળંગી તો જાય, પણ સાંખ્ય કરીને નિષેધ કર્યા વિના મૂળમાંથી નાશ પામે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક રેણીએ દેહ મૂકો કઠણ છે, તે ઉપર ગઢડાની ડોશીઓની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક કડીએ મહારાજની મૂર્તિ કરી, તે સૌ કહે ભારે કલમ છે. ત્યારે સ્વામી કહે, હા એ તો બહુ સારું, પણ મેં તો બધુંએ જોયું, તેમાં નિષ્કામીપણાની કલમ સૌથી ભારે જણાણી. તે કોઈથી ન રહે
માટે એ રાખવી. હરે સ્વામીએ વાત કરી જે અમે વાડી કરી છે તે ત્યાં જાવું બહુ ગમે છે. કેમ જે વન પર્વત ઝાડી ગમે એ રુચિ ને આ આટલું બ્રહ્માંડનું કામ કરીએ તે તો આજ્ઞાએ, પણ અનુસંધાન ઓલ્યું ને આ તો મોટું રાજ છે તે કોટિક તો સંકલ્પ કરવા પડે, પણ અંતરમાં કાંઈ નહીં એવો મારો સ્વભાવ છે. માટે સૌને એમ કરવાની રુચિ રાખવી. કરવા માંડે તો થાય, જેમ ભણવા મંડે ભણાય છે એ આદિક સર્વે ક્રિયા કરે તો થાય. આ ગિરનાર જેવડા તરંગ હૈયામાં ઉઠે તેથી મોટા ડુંગર જેવડા ઉઠે, તે માટે જરા જરા બંધ રાખીને ભગવાનને સંભાળવા. સ્વામિનારાયણ હરે વચનામૃત ગરડા મધ્ય પ્રકરણનું બીજું, પાણીની સેરનું. સ્વામિનારાયણ હરે સંવત 1878 શ્રાવણ સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ રેશમના ચાકલા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને મુનિ જાંજ મૃદંગ લઈને કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, કીર્તન રાખો, અમે વાત કરીએ છીએ. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને આત્યંતિક કલ્યાણ પામવું હોય અને નારદ સંકાદિક જેવા સાધુ થવું હોય તેને એમ વિચાર કરવો જે આ દેહ છે તેને વિશે જીવ રહ્યો છે અને ઇન્દ્રિયો અંતઃકરણ છે તે જીવ સાથે વળગી રહ્યા છે, અને ઇન્દ્રિયો ને અંતઃકરણ છે તે બહાર પણ પંચવિષયમાં વળગી રહ્યા છે. તે અજ્ઞાને કરીને જીવ ઇન્દ્રિયો અંતઃકરણને પોતાનું રૂપ માને છે, પણ વસ્તુગતે જીવ ઇન્દ્રિયો અંતઃકરણ થકી નોખો છે, અને પંચવિષય છે તે અંતઃકરણ થકી નોખા છે. પણ એ તો વિષયને અભ્યાસે કરીને અંતઃકરણને વિશે પંચવિષયની એકતા જણાય છે. અને વિષયની જે ઉત્પત્તિ તે તો ઇન્દ્રિયો થકી થાય છે, પણ અંતઃકરણમાંથી નથી થતી. જેમ અતિશય તડકો હોય અથવા ટાઢ હોય તેનો પ્રથમ બહાર ઇન્દ્રિયોને સંબંધ થાય છે, પછી ઇન્દ્રિયો દ્વારે કરીને શરીરને માહિલી કોરે તેનો પ્રવેશ થાય છે, પણ એની ઉત્પત્તિ માહિલી કોરથી નથી. એ તો બહારથી ઉત્પન્ન થઈને માહિલી કોરે પ્રવેશ કરે છે. તેમ પંચવિષય છે તે પ્રથમ અંતઃકરણમાંથી ઉપજતા નથી. એ તો પ્રથમ ઇન્દ્રિયોને બહાર વિષયનો સંબંધ થાય છે ને પછી અંતઃકરણમાં પ્રવેશ કરે છે. માટે જેમ બહાર ગુમડું થયું હોય તેને ઔષધ ચોપડે ત્યારે જ કરાર થાય, પણ કેવળ વાર્તા સાંભળે કરાર થાય નહીં. અને જેમ ક્ષુધા પીપાસા લાગી હોય તે ખાધે પીધે જ નિવૃત્તિ થાય, પણ અન્નજળની વાત કરે નિવૃત્તિ ન થાય. તેમ પંચવિષયરૂપી જે રોગ છે તે તો તેનું જ્યારે ઔષધ કરીએ ત્યારે જ નિવૃત્તિ થાય. તે ઔષધની રીત એમ છે જે જ્યારે ત્વચાને સ્ત્રીયાદિક વિશેનો સ્પર્શ થાય છે ત્યારે ત્વચા દ્વારે અંતઃકરણમાં તેનો પ્રવેશ થાય છે, અને અંતઃકરણ દ્વારે થઈને જીવમાં પ્રવેશ કરે છે. પણ મૂળ થકી વિષયની ઉત્પત્તિ જીવમાંથી પણ નથી અને અંતઃકરણમાંથી પણ નથી. અને જે વિષય અંતઃકરણમાંથી સ્ફુરતા હશે તે પણ પૂર્વજન્મને વિશે બહારથી જ ઇન્દ્રિયો દ્વારે કરીને આવ્યા છે. માટે વિષય ટાળ્યાનું એ જ ઔષધ છે જે ત્વચાએ કરીને સ્ત્રીયાદિક પદાર્થનો સ્પર્શ તજવો, અને નેત્રે કરીને તેનું રૂપ ન જોવું, અને જીહ્વાએ કરીને તેની વાત ન કરવી, અને કાને કરીને તેની વાત ન સાંભળવી, અને નાસિકાએ કરીને તેનો ગંધ ન લેવો.
એવી રીતે પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો ત્યાગ દ્રઢ રાખીએ તો બાહેરથી વિષયનો પ્રવાહ માહિલીકોરે પ્રવેશ કરે નહીં. જેમ કૂવામાં પાણીની સેર આવતી હોય પછી તેને ગોદડાના ગાભા ભરીને બંધ કરે ત્યારે તે કૂવો ગળાય, તેમ બાહ્ય ઇન્દ્રિયોને નિયમમાં રાખવે કરીને બાહ્ય વિષયનો અંતઃકરણમાં પ્રવેશ ન થાય. અને જેમ ઉદરમાં રોગ થયો હોય તે તો ઉદરમાં ઔષધ જાય ત્યારે જ ટળે, તેમ પ્રથમથી જે ઇન્દ્રિયો દ્વારે કરીને વિષય અંતઃકરણમાં ભરાયા હોય તે તો આત્મવિચારે કરીને ટાળવા. તે આત્મવિચાર એમ કરવો જે હું આત્મા છું અને મારે વિશે ઇન્દ્રિયો અંતઃકરણનો સંબંધ નથી, એમ દ્રઢ વિચાર કરીને અને તે ચૈતન્યને વિશે ભગવાનની મૂર્તિ ધારીને અને પોતાના આત્મ સુખવતે કરીને પૂર્ણ રહેવું. જેમ કૂવો જળે કરીને પૂર્ણ ભરાયો હોય ત્યારે જે બહારથી પોતામાં શેરીઓ આવતી હોય તેને પોતાનું પાણી ઠેલી રાખે છે, પણ માહિલીકોરે તે શેરના પાણીનો પ્રવેશ કરવા દે નહીં. અને જો ઉલેચાઈને ઠાલો થાય તો શેરનું પાણી બહારથી માહી આવે. એવી રીતે આત્મસુખે કરીને માહિલીકોરે પૂર્ણ રહેવું અને બહાર પંચ ઇન્દ્રિયો દ્વારે વિષયનો માર્ગ બંધ રાખવો એ જ કામાદિકને જીત્યાનો દ્રઢ ઉપાય છે. પણ એ વિના એકલા ઉપવાસે કરીને કામાદિકનો પરાજય થતો નથી. માટે આ વિચાર દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા મધ્ય પ્રકરણનું બીજું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાન સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, યોગ શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, બાળ મંડળની પણ. તમે બહુ મોટું કામ અદ્ભુત કરી નાખ્યું. જબરદસ્ત. મુંબઈ રંગવામાં સારો દાખલો કર્યો તમે બધા ભેગા થઈને. થોડુંક રંગાઈ તો છે, હજુ આગળ રંગવાનું બાકી છે, એ પણ રંગાઈ જશે. હિંમતને બળ છે એટલે વાંધો નહીં આવે. આપણે તો જોગી બાબાનું સૂત્ર છે એના ઉપર દ્રઢ વિશ્વાસ ને શ્રદ્ધા જો આપણને હોય તો આ બધું કાર્ય થઈ શકે. દરેક કાર્યમાં પ્રથમ શ્રદ્ધા કહ્યું છે. શ્રદ્ધા જો હોય કે આ કાર્ય છે થવાનું જ છે, અને એ થવાનું છે શેને લઈને કે ભગવાનને લઈને. ભગવાનનું બળ મળશે તો પછી બધું સારું થશે. ભગવાનનું બળ જ્યાં સુધી ના પડ્યું હોય તો પછી આપણે કંઈ કરી શકીએ નહીં. બરાબર ને? દરિયો પૂરવો તો ભગવાનનું બળ આવ્યું તારે થયું ને. આપણે તો ઘણાય લઈને પથરા નાખતા ને કરતા ને બીજું. આટલોય દરિયો પૂર્યો નહીં. બધું મહેનત કરીએ પણ કહેવાનું છે કે ભગવાનનું બળ જો આપણે લઈએ તો ભગવાને વિષ્ણુએ રાજી થઈને ગરુડજી મોકલ્યા. એટલે ગરુડજી આપણા પહાડને પહાડ લઈ નાખવા માંડ્યા. હજારો બહુ. દરિયો જાણ્યો કે આ તો બધું પૂરાઈ જશે, મારી તો બધું થઈ જાય. પગે લાગ્યો અને ટીટુડીના ઈંડા આવ્યા. ટીટુડી બહુ સારી સંકલ્પવાળી. એટલે તો કહેવાનું શું કે આવું આપણે છે કે ભગવાન જ્યારે દરેક કાર્યમાં ભળે છે તારું આપણું કામ સરળ થાય છે. એટલે ભગવાનમાં પ્રથમ તો શ્રદ્ધા કે ભગવાન છે અને ભગવાન જે કરે છે સારું જ કરે છે, અને એમના પ્રતાપે જ આપણે થવાનું છે. આપણા બળથી કંઈ થવાનું નથી. આપણે ગમે એટલું બળ કરીએ ભેગા થઈને કરે ને. બધા ટીટુડીને કાગડો ને બાગડો ને બધા ઘણા ભેગા થઈ ગયા હતા, પણ ભગવાને દયા કરી ત્યારે દરિયો પૂરી ગયો છે. એટલે એક પહેલું તો આપણે સમજણ રાખવાનું કે ભગવાનને આગળ રાખવાનું દરેક કાર્યમાં. ભગવાનની જો પ્રસન્નતા થશે તો ભગવાનના પ્રતાપે કરીને આપણું દરેક કાર્ય થશે, આ લોકને પરલોકનો બે. એટલે
જોગી મહારાજે કહ્યું કે એમાં સંપની જે વાત આવી, એટલે આ બધા કાર્યોમાં આવ્યું છું કે સંપ હતો તો કામ થયું, અને ત્યાં સંપત્તિને સુખ બે વધે. જે કાર્યની અંદર કોઈ પણ કાર્ય તમે લો, વ્યવહારનું, સંસારનું, નોકરી, ધંધા, વ્યવસાય જે કંઈ હોય, અને ભગવાનને રાજી કરવા માટે, ભગવાનની પ્રસન્નતા કરવાના ભગવાનના સંકલ્પ છે એ પ્રમાણે કાર્ય કરવા માટે સંપ એ વસ્તુ મોટી છે. સંપ હોય તો થઈ જાય, ને કે અંદર વચ્ચે જો વિખવાદ હોય, પેલો આમ ખેંચે ને પેલો આમ કરે. કૂતરું તાને ગામ ભણે ને શિયાળ તાને શેમ ભણી. ખબર છે? જોયું છે શિયાળ? નથી જોયું? તો કૂતરું જોયું છે? એટલે કૂતરું ક્યાં રહે? ગામમાં. કૂતરાને રહેવાનું ગામમાં, અને શિયાળને રહેવાનું ખેતર સીમમાં આગળ. સમજે ને? એટલે બે જણા ભેગા થાય અને પછી જે આ કાર્ય કરવું હોય તો પેલું શું કહે, મારું ગામ છે સારું છે, તો મારું સીમ સારું છે. એટલે બેનો મત એક થયો નહીં, એટલે પછી એમાં બધું સફળતા મળે નહીં. પણ એક મત જો થઈ જાય તો બધું કામ થઈ જાય. એટલે આ કાર્ય થયું છે તો આપણે પણ હવે દરરોજ આ રીતનો વિચાર કરવો, અત્યારથી જ વિચારો, ભણવામાં, પછી કામકાજ કરવામાં, અને ભક્તિ કરીને આ જોગી બાપાનો સંકલ્પ પૂરો કરવાનો છે. તો જો તમે બધા સંપ રાખશો તો સત્સંગ થશે. તમે બાળકોમાં સત્સંગ કરો, કિશોરો કિશોરમાં કરાવે, યુવકો યુવકમાં કરાવે, સત્સંગી બધા ભેગા થાય સત્સંગને કરાવે, મહિલા મંડળ બધા યુવકમાં એ બધા મંડળો છે એમનું કામ કરે, તો કામ કેટલું થઈ જાય. અને આજે જોગીમાની આજ્ઞા પ્રમાણે કરીએ છીએ તો આજે કેટલો સત્સંગ વધ્યો છે ને. અત્યારે સેન્ડવિચ થઈ ગયા છે બધા. પેલો કહે છે ને સેન્ડવિચ થઈ જઈએ, એટલે કે પહેલી વાત પેલો સેન્ડવિચ લઈને આવ્યો, એટલે કે સેન્ડવિચ, પણ આ સેન્ડવિચ થયા. જો આ એમને શ્રદ્ધા છે, દ્રઢતા છે, વિશ્વાસ છે, ભલે સેન્ડવિચ થવાય. બહેરા છોકરા કુટુંબ માટે અનંત જન્મ સેન્ડવિચ જ થયા છે. ઊભા થઈ શક્યા જ નથી અને પાર આવ્યો પણ નથી. તો સેન્ડવિચ થાય તો જ ભગવાન ભક્ત કરે. અત્યારે બધા પેલા જૂના આપણું મંદિર છે ત્યાં ઉપલા નીચે માળે છે, અહીં નીચે છે, બધા બહુ છે. એટલે શું સેન્ડવિચ થઈ ગયા કે બધા એક થઈ ગયા કે આપણે કામ કરવું છે તો આપણો સત્સંગ વધે અને સારું થાય. એટલે સ્વામી કહે છે કે આપણે સંપ રાખવાનો છે. એટલે સંપ જ્યાં છે ત્યાં જંપ, એટલે સારું કાર્ય થાય અને સંપત્તિ પણ વધે આપણી. આપણે જે પૈસા ટકા છે એ પણ વધે સંપ હોય તો. 5 ભાઈઓ હોય ને સંપ હોય તો સંપે કરીને કેટલું કાર્ય થાય, લાખો રૂપિયા કમાઈ જાય અને બહુ મોટું કામ પણ આપણે કરીએ. જે કાર્ય થઈ શકે સંપની અંદર તો એકબીજાની રુચિ મળી જાય. પેલો આમ ખેંચે, પેલો આમ ખેંચે તો ના થાય. તો સંપના સંપત્તિ છે, સુખ છે. સુરત ભાવની વાત કરી. સુરત ભાવમાં તમે બધા ભેગા મળીને જે કામ કર્યું, એટલે એકબીજાનો પિત્તર સુરત ભાવ હોય, એટલે એનો એકબીજાનો દોષ ના આવે સ્વભાવનો. પેલો આમ ખેંચે, પેલો આમ ખેંચે, એવું નહીં. બધા એક થઈ ગયા અને એક થઈને પછી આ બધું કાર્ય કરવાનું છે. તો આવી બધી વસ્તુ છે. તો જોગી બાપાના સંકલ્પો બહુ જ મોટા છે અને એ આપણને તે ઘડીએ બોલતા ત્યારે પણ લાગતું કે આ બધું થાય ક્યાં. મુંબઈ રંગવું છે ને, કલકત્તા રંગવું છે ને, યુરોપ રંગવું છે ને, અમેરિકા રંગવું છે ને, જાપાન રંગવું છે ને. હવે એ ઘડીએ કંઈ વિશ્વાસ આવે ખરો? તને આવ્યો તો નહોતો જ આવ્યો. ત્યાર પછી પણ હવે અત્યારે ખબર પડી કે થયું, જોગી બાબાનો સંકલ્પ થયું ને. આ સત્સંગ કેટલો બધો જો ને, દેખ માતા નથી, હોલ બહુ મોટો કર્યો આપણે હોલ કેટલો મોટો કર્યો, ઉપર નીચે બધે છે, બધે ચકાર થઈ ગયા છે. એટલે એમ કહે છે, એટલે ભગવાન કહ્યું કે પુરુષ પ્રયત્ન અને ઈશ્વર કૃપા. પુરુષ પ્રયત્ન આપણે કરવો જોઈએ. પછી ના કે આ બધો સત્સંગ થઈ જાય પણ ઘરે બેઠા કંઈ થતું છે? આપણે ચાલો લાખો રૂપિયા થઈ જાય, ઘરે બેઠા થાય ખરો? એ મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે. એને માટે રાત દિવસ એનું સનન મનન ચિંતન બધું કરવું પડે. સવન મનન નિધિધ્યાસ શ્રવણ કરીએ, પછી એનું ચિંતન કરીએ. નિધિધ્યાસ એટલે વારંવાર યાદ કરો કે આજે મારે 2 જણને સત્સંગ કરાવવો છે, આજે મારે પ્રકાશના ગ્રાહક કરવા છે, આજે 2 માણસને સત્સંગ કરો. જોગી મહારાજ કહેતા નિયમ આપતા હતા શ્રાવણ મહિના, તો દરેકને પોતે કહેતા કે આખા વર્ષમાં 5 સત્સંગી કરવા. એ નિયમ છે. તો શું એ રીતે આપણું કામ વધે. પછી ઘરે બેઠા બેઠા સંકલ્પ કરીએ એટલે કંઈ થાય નહીં. એનો પુરુષાર્થ કરવો પડે. હાથ પગ અને મહિમાએ સહિત
પુરુષાર્થ એટલે એમાં પછી શ્રદ્ધા તો આવી જ જાય છે કે પુરુષાર્થ હું કરીશ તો મારું કામ થશે જ. થશે એટલે કેનાથી થશે? ભગવાનથી. ભગવાન છે દયાળુ છે, અને આપણે જો સાચા દિલથી સાચા પ્રેમથી જે કામ શરૂ કરીએ એમાં ભગવાન ભળે છે અને કામ થાય. એટલે પુરુષ પ્રયત્ન ને ઈશ્વર કૃપા લોકો કહે છે. તો આપણે આ પ્રમાણે જો કામ થયું છે તો આપણને આ લાભ થયો છે. તો સ્વામી કહે છે કે આપણે જોગી બાપાના જે સંકલ્પો છે એ મહારાજની દયાથી, એમના પ્રતાપથી, અને એ બધા એમના સંકલ્પ એ જ પૂરા કરે છે અને આપણને આ સુખ આપે છે. કારણ કે દરેકમાં ભગવાનનો વાસ છે, દરેકમાં ભગવાન રહ્યા છે. મોટા પુરુષના સંકલ્પો થાય છે તો આટલો બધો સમૂહ થઈ ના થાય છે. એટલે શું કહેવાનું કે એમાં પાછું આપણે કામ કરીએ અને આપણને શું માન આવી જાય કે મેં આટલા સત્સંગ કરાયા, મેં આટલા મંદિરો કર્યા, મેં આ જાતનું કાર્ય કર્યું. એવું પાછું આવવું ના જોઈએ. આપણાથી થાય એવું નથી. સૂકું પાંદડું પણ હાલી શકે નહીં. સૂકું પાંદડું સમજ્યા ને, આ ઝાડ ઉપરનું સૂકું હોય એને આપણે હલાવી શકીએ ખરા? ના. કારણ કે એટલી શક્તિ આપણામાં જોઈએ ને પાછી. એ શક્તિ કોણ આપે? ભગવાન. એ ભગવાન આપે તારે આપણે હલાવી શકીએ, ને કે આપણે હલાવી શકીએ નહીં. શ્રીજી મહારાજ એક વખત જતા હતા સુબાને ત્યાં કરવા માટે. વિસનગરનો સુબો હતો, બહુ દ્વેષી હતો, અને દરેકને સ્વામિનારાયણ ભજે એને જેલમાં જ મૂકી દે અને એવું દુઃખ આપે બધે. હવે એમનો બેન હતો, એમનો દીકરો ભણો, એ બે સત્સંગી હતા, અને એ બધાને ત્રાસ બહુ આપે હરિભક્તોને. અને જેને કંઈ દુઃખ કંઈ મોકમાં આવે તો તડકે બેહાડે, સારો તડકો હોય ને એમાં બેસાડી રાખે. એમ બધાને થયું. મહારાજને ખબર પડી, મહારાજ ગઢડા હતા, કે આવું બધા હરિભક્તોનું દુઃખ છે. મારે કે આપણે જવું છે અને સુબાને બરોબર સમજાવવું છે. બધા હરિભક્તોએ કહ્યું મહારાજ સુબો કંઈ બહુ દ્વેષી છે અને આપણે ત્યાં જઈએ તો બધું જેલમાં પૂરી દેશે, આમ થશે તેમ થશે. ના મહારાજ કે મારે જવું છે, કારણ કે ભગવાન છે ને એને પણ પોતાના કાર્ય કરવું છે એટલે થઈ જાય. પણ એમને વિચાર કર્યો ના જવું છે. બધાએ કહ્યું નથી જવું, કરવાનું છે. પણ મહારાજ રાત્રે સૂઈ ગયા અને રાત્રે એકલા ઉઠી રાતના અને ચાલવા માંડી ગયા. હવે તે ઘડીએ બ્રહ્મચારી તો પડખે સૂતા હતા, પણ એમને ઊંઘ આવી ગઈ. એ મહારાજ નીકળ્યા, ખબર પડી નહીં. પછી જાગ્યા ત્યારે ક્યાં ગયા? એટલે આમ જો બધા દરબારમાં ફરી વાર મળ્યા નહીં. એટલે કે મહારાજને વિસનગર જવું હતું એટલે કદાચ અહીંયા ચાલ્યા ગયા છે. એની પછાડે દોડ્યા અને આગળ જતાં બ્રહ્મચારી ભેગા થઈ ગયા. અને બ્રહ્મચારી કે મહારાજ પાછા ચાલે છે કે મહારાજને કે આપણે સમજાવવું છે. પણ મહારાજ કે શું કહો છે? જેલમાં પૂરશે. બધા સ્વામી આપણે મહારાજ કહે છે બ્રહ્મચારી આ ઝાડનો છે એનો પાંદડા કોણ હલાવે છે? ત્યાં બ્રહ્મચારી ભોળા દિલના હતા, ભેગા હતા, પણ મહારાજનો મહિમા જીવમાં હતો પણ ભોળા ભાવના હતા. ભોળપણ તો એ બોલી દે તો મારે પવન હલાવે છે. આ ઝાડમાં તો પવન જ હલાવે છે ને, કે આપણે હલાય ઝાડ પવન આવે ત્યારે હાલે છે ને બધા આમ ઉખડી જાય છે. એટલો મોટો ઝાડ પવન આવે તો ઝાડ ઉખડી પણ જાય. તો કે એ હલાવે છે. મારે કે પવનને કોણ હલાવે છે? મહારાજનો આર્ગ્યુમેન્ટ આગળ ચાલ્યો ને, એ પવનને કોણ હલાવે? એ પવનને કોઈ પ્રેરણા કરનાર હોય તો જ આવે ને પવન. જે કંઈ બધું કાર્ય થાય છે ભગવાન છે તો કાર્ય થાય છે. આપણા દરેકમાં ઝાડ, પાન, પર્વત, ગુફાઓ, રજે રજની અંદર ભગવાનનો વાસ છે તો એનું કામ આપણે થાય છે. આનંદ થાય છે બધાને. નકર આનંદ થાય કરો? હા, તમે બેઠા છો તો તમે બોલો છો, તમે આનંદ કરો છો, એ કોણ કરે છે? હા, અંદર ભગવાન બેઠા છે ત્યારે એકબીજાને જોઈને આનંદ થાય છે, એકબીજાની જોડે વાત કરી શકાય છે, ખોરાક લઈ શકે છે, કપડાં પહેરી શકે છે. ભગવાન છે તો આ બધા હલાવે છે ને આપણું આ હાથ પગ ઇન્દ્રિયો હલાવે છે અંદર બેઠા તો થાય છે. આપણી મેં ના થાય, આમ કરવું જ ના થાય. પેલો છે ને લખવા થાય તો થઈ જાય કે ન થયો? લખવા થયો તો એમાં લઈ શકતા જ નથી. પણ કહેવું છું તો ભગવાન છે એ અંદર બેઠા છે તો આપણે જોઈ શકીએ છીએ, બોલી શકીએ છીએ, ચશ્મા પહેરી શકીએ છીએ, કપડાં પહેરી શકીએ છીએ, ખાઈ શકીએ છીએ, કામ કરી શકીએ છીએ, પૈસા કમાઈએ છીએ, પ્લેનમાં ઉડીએ છીએ, અમેરિકા, આફ્રિકા, લંડન બધે જઈએ છીએ. એ ભગવાન બધું કરે છે તો થાય છે, ને આપણે કરી શકાય એવું નથી. એટલે ભગવાનની મરજી સિવાય કંઈ થઈ શકતું નથી. એટલે ભગવાન જ બધું કરાવે છે.
તો બ્રહ્મચારીએ કહ્યું કે બ્રહ્મચારી પવનને કોણ હલાવે છે? તો કે મહારાજ એ પવન લીમડો હલાવે છે કે ઝાડ હલાવે છે. તો પવનને કોણ હલાવે છે? તો કે તો કોણ? તમે. તો કે પવનને બધું હલાવે છે. તો પછી મહારાજ કહે છે એ શુભો છે એ શુભાનું કાર્ય કોણ એ કંઈ થાય? ભગવાનનું થશે એટલે થશે. એટલે કહેવાનું શું કે ભગવાને વાત કરી કે જો એવું હોય તો તારે બ્રહ્મચારી કહ્યું ના મારે તો તમારી શક્તિથી જ બધું થાય, તમે જ કરી શકો છો. એ માણસને બોલવું, ચાલવું, હલવું કે પોતાને બીજાને જેલમાં પૂરવા પણ એ બધું છે નહીં. એટલે મહારાજે પોતાનો પ્રતાપની વાત કરી કે ભગવાન છે એ જ બધું કરી શકે છે. અને ગયા ને સુબાનો સત્સંગે થયો અને બધું કામ સારું થઈ ગયું. તો કહેવાનું શું છે કે એમ દરેક કાર્યમાં ભગવાન ભળે છે તો જ આપણે કાર્ય થઈ શકે છે. એટલે આપણે મહારાજને પ્રાર્થના એ જ કરવાની કે આપણી દ્વારા સારું કાર્ય થાય. આપણે આ જગતમાં છે ભલે પૈસા કમાવો, બીજું કરો, કામકાજ કરો, બધું કરો, પણ એમની અંદર આપણે એક જ વસ્તુ છે કે ભગવાનના દયાથી આપણને આ સારું કાર્ય થાય છે. અને એ કાર્ય કરીને પછી એનો મારે માથે લેવાનો નહીં કે મેં કર્યું, મારાથી થયું છે, મેં કર્યું તો આ બધું કાર્ય થયું. હું ના હોત તો થાત જ નહીં. શું હું ના હોત તો થાય? ના થાત. આપણે જો અહીં આવ્યા, અહીં 15માં બેઠા અને બધું તમે તૈયાર કર્યું, એ કોને કર્યું? ના, પેલા માણસ હતા ને તમને કરાવનાર તો આ બધા સંતો હતા. હે એમ સંતોએ તમને બધું શીખવાડ્યું નહીં? એમાં રહીને કોને શીખવાડ્યું? ભગવાને. બસ એ જે કર્યું એમને આપણને શીખવાડ્યું મહારાજે. જોગી મહારાજનો પ્રવેશ થયો ત્યારે આ કામ થયું. વૈરાટ ઉઠાડું તો ભગવાનનો પ્રવેશ થાય ત્યારે બધું આખું બ્રહ્માંડ ઊભું થયું. એવી રીતે આપણે ભગવાનનો મહિમા છે એ સમજવો કે ભગવાન જ કરે છે અને ભગવાન કરતા છે. આપણે કંઈ પણ જે થાય છે આપણાથી થતું નથી એવું આપણે દ્રઢ મનમાં રાખવાનું. અને એવી દ્રઢ ને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો પછી આપણે આ કાર્ય થઈ શકે. એટલે જોગી મહારાજ કહ્યું કે પ્રથમ તો આની અંદર ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ કે થવાનું છે, વિશ્વાસ છે થશે જ, અને શ્રદ્ધા છે કે આ કામ મહારાજનું છે, મહારાજ કરશે, ભગવાન સર્વ કરતા છે. એ ભાવ આપણે દ્રઢ કરવાનો. અને એની અંદર એમને સ્વામીએ કહ્યું કે આ બધી દ્રઢતાને આ બધું કાર્ય જે આટલું મોટું કરવું હોય તો એમાં સમૂહ જોઈએ ને. મોટા કાર્ય કરવામાં સમૂહ જોઈએ. તો કેટલા બધા માણસ ભેગા થાય ત્યારે આવું મોટું કાર્ય થાય. આપણે સ્વામી કે આખું મુંબઈ રંગવું છે તો મુંબઈ રંગવામાં કેટલા બધા માણસો જોઈએ? જોયું કે નહીં? એક દાડા મુંબઈ રંગી નાખે પીછો લઈને. પણ એમાં કેટલા કારીગરોને કેટલા બધા બ્રહ્માંડ આખાના લાઈન ભેગા કરીએ તો એક દાડામાં રંગાઈ જાય. થાય કે ના થાય? એટલે આપણે કરવું છે તો એ રંગવાની વાત જે કરી છે મહારાજે, તો એની અંદર આપણે જો શ્રદ્ધાથી મંડીએ તો થઈ જાય અને આપણું કામ પણ પતી જાય. ન થાય એવું છે નહીં તો કાંકરે પાર બંધાય, કાંકરે પાર બાંધીએ તો પાર આખી બંધાઈ જાય, મોટી દિવાલ થઈ જાય. કાંકરા છે ને આમ મૂકતા જઈએ ને આમ મૂકતા જો બધા આખા મુંબઈના ભેગા થઈ જાય તો કેટલો મોટો એક પાડો થઈ જાય ના થાય. કાંકરો મૂકતા જાય તો થઈ જાય. એમ ટીપું એક તમે રેડો તો આ દરિયો છે એટલો મોટો દરિયો થઈ જાય. એટલે કહેવાનું શું છે કે થોડું પણ શ્રદ્ધા અને વિશ્વાસથી કામ કરીએ તો આપણું બહુ મોટું કામ થાય. તો મારે અભ્યાસ કરવો છે તો તમે અભ્યાસની અંદર બરું બળ રાખો કે મારે અભ્યાસ કરવો છે. ભલે એક પોઈન્ટ એક જ તમે પાઠ ભણીને લાવ્યા, પછી એક પાઠ તૈયાર એવો કરીને આવ્યા તો બીજે દાડે બીજો, તે દાડે ત્રીજો, તો પછી ડિગ્રી થાય. પછી એન્જિનિયર થવું હોય, કોઈને વળી ડૉક્ટર થવું હોય, કોઈને એકાઉન્ટર થવું જોઈએ, કોઈને સાયન્સ થવું જોઈએ, સાયન્ટિસ્ટ થાય છે બધા. હા એ વૈજ્ઞાનિક. હા, તું શું થવાનો છે? વિજ્ઞાન. તું શું થવાનો છે? લ્યો પછી મારા ઉપર નાખી દીધું કે તમે કહો. એ તારા બાપુજીને પૂછવું જોઈએ, તારા મધરને પૂછવું જોઈએ, તારા કુટુંબ ભાઈઓને પૂછવું જોઈએ કે મારે શું થવું. તો એ કહે કારણ એમને પૈસા કમાવા છે એટલે એ બતાવે જ કરવું પડે. બરાબર. અને જોગીબાને પૂછો શું કે સાધુ થાવ. એટલે આપણે ડિગ્રી કહેતા, જોગી માર કહે સાધુ નહીં પણ એક ડિગ્રી છે. જેમાં મોટી ડિગ્રીઓ છે ને આપણે બધી
બધા ડૉક્ટરો થાય ને એન્જિનિયરો થાય ને બધી ડિગ્રીઓ છે, ફર્સ્ટ ક્લાસ ડિગ્રીઓ છે. એમ જોગી મહારાજના સંતો જ્યારે કર્યા બનવા, વિવેક સ્વામી, મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી બધા, ત્યારે એમને કહેતા કે સાધુની પણ એક ડિગ્રી છે, કે સાધુતા એ મોટી ડિગ્રી છે. એવું સાધુતા આવી જોગી મહારાજ કેટલા સમર્થ હતા કે એમને ભગવાનને ધાર્યા હતા ને એવી બધી હતી. એ પણ એક મોટી ડિગ્રી હતી. હજારો માણસોને ભગવાન ભજાય કે ના ભજાય. પેલા ડિગ્રી ધારીને પૈસા કમાય, બીજા કાર્યો કરે, જગતનો કાર્યો બધા થાય, વ્યવસ્થાઓ થાય. એવી રીતે આમ ડિગ્રી પણ એવી છે કે એમાં ભગવાનનો વાસ થઈ જાય તો આપણે મોટામાં, એટલે ભગવાનની પ્રસન્નતા આપણે મળે અને ભગવાનને રાજી કરીએ તો આ થાય. તો એ સાધુની ડિગ્રી પણ છે જ. એટલે એ સાધુ બધા આપણે થઈએ ના થઈએ એનો વાંધો નથી, પણ સાધુતાના ગુણો છે એ આપણે આવવા જોઈએ. ત્યાં રહીને સહનશીલતા રાખવી, મહિમા રાખો, એકબીજાનો પ્રેમ રાખો, એકબીજાને સહન થવું, કોઈ ઝઘડો કગડો થાય નહીં, અને બીજી રીતે આપણે બધાનો મહિમા સમજી અને એક થઈને જો કામ થઈ જાય તો જોગીમાં રાજી થાય છે. અને એવો રાજીપો એમનો આપણો કાયમ રહે એને માટે આપણે હવે આ કાર્ય આટલું કર્યું છે, પણ કાયમ કરવું પડશે. રંગવા માટે એક દાડે નહીં થાય. અત્યારથી મંડી પડો તો પછી ડિગ્રી મળે ત્યાં સુધી થશો તો તમે રંગી જશો ને એ રંગી જશે. બધા ઘણા માણસો. સહજાનંદ સ્વામી મહારાજની જય.